આ દેશમાં આરએસએસની ક્યારેય જરૂર ન હતી. આ દેશમાં જો આરએસએસ ન હોત તો આ જે દેશ છે એના કરતા અનેક ગણો ભવ્ય અને સુંદર હોત. આરએસએસના પોતાના 100 વર્ષના કાર્યકાળ દરમિયાન એની મુખ્ય ફલશ્રુતિ શું અને એનો એજન્ડા કયો અને એની કાર્ય પદ્ધતિ કઈ, આ ત્રણ ઉપર જો આપણે થોડુંક અમથું વિચારશું તો આપણને ખ્યાલ આવશે કે આ દેશ તોડનારી અને દેશમાં નફરત ફેલાવનારી માનસિકતાને પ્રમોશન આપી રહ્યા છે. એ લોકોમાં ખૂબ સમજદાર લોકો છે કે દેશને કેમ તોડી શકાય. જોડવાની માનસિકતા એનામાં જો થોડી ઘણી હોત તો એનું ભવ્ય સંગઠન જે છે એ સંગઠનનો પહેલો મુદ્દો આ રાષ્ટ્રની અંદર પડેલા જે લોકો છે, રહેલા લોકો છે, એમાં અનેક લોકોમાં એવી ખામી, ખરાબી, નફરતી માનસિકતા, ઘૃણા ફેલાવવાની પ્રવૃત્તિ, હિંસક માનસિકતા, એને દુરસ્ત કરવા માટેના કોઈ કાર્યક્રમો કર્યા હોત અને એને એક જબરજસ્ત રીતે એને ડેવલપ કરી અને એનું ડેવિલ પણ બનાવી શક્યા હોત. પરંતુ એ કામ એને ન કર્યું. એના બદલામાં એને હથિયાર બનાવ્યું આવી માનસિકતાવાળા લોકો. અને એને એ માનસિકતા જે હતી, જે નફરત, ઘૃણા, તોડવાની, હિંસક માનસિકતા, ધાર્મિક ધ્રુવીકરણ, આવા લોકોને એને પોષણ આપવાની શરૂઆત કરી. એને એક પ્લેટફોર્મ આપ્યું અને એ પ્લેટફોર્મથી એનો વ્યાપ વધતો રહ્યો. આ દેશમાં એક એવો સજ્જન વર્ગ છે કે જે સનાતની પણ છે, જે દેશનો સાચો નાગરિક છે. એ નાગરિક દેશને જોડવાની માનસિકતા ધરાવે છે. એ નફરત, એ સમાજ વચ્ચેનો ભેદભાવ, ધર્મ વચ્ચેની કટુતા, નફરતી માનસિકતા, દેશને તોડવાની માનસિકતા, આવી માનસિકતાથી એ ખૂબ દૂર છે. એટલે એવા લોકો ક્યારેય તે આરએસએસના હિમાયતી કે સભ્ય કે સમર્થક ન બની શક્યા. આજે પણ આવો વર્ગ ખૂબ મોટો છે કે આ દેશને બચાવવા માટે આ પાસા કામના નથી, આ દેશને તોડી નાખે. આરએસએસ પણ આ વિચારધારાને લઈ અને પોતાનું સંગઠન મજબૂત કરી શકતી હતી, પરંતુ એ દિશામાં એને કામ ન કર્યું. અને આ તમામને આમને પોતાના હથિયાર બનાવ્યા. અને એ પૈકીના લોકોમાં જેને મુસ્લિમ પ્રત્યે થોડી ઘણી નફરત હતી, એને એમાં પ્રમોશન આપ્યું, એને ઓર પ્રમોશન આપી અને મુસ્લિમો પ્રત્યેનું નફરતી વાતાવરણ બનાવવા માટે કામે લાગ્યા. જેને મહિલાઓ પ્રત્યે થોડી ઘણી નફરત છે, એને મહિલાઓ પ્રત્યે ભડકાવી અને એ રીતે એને ઊંઝણ આપ્યું. જેને દલિતો પ્રત્યેની થોડી ઘણી નફરત કે આ બધું પડ્યું છે એને દુરસ્ત કરવાના બદલે એને એમાં પ્રમોશન આપ્યું. એટલે સંઘ આરએસએસની મુખ્ય 3 બાબતો હતી. એક મહિલા વિરોધી માનસિકતા, એક ધાર્મિક રીતે મુસ્લિમ વિરોધી કટ્ટરતા અને ત્રીજું દલિતો વિરોધી કટ્ટરતા. આ તમામ મુદ્દાને લઈ એને પોતાના એજન્ડાને એક કારગત કરી રાખ્યા. પરિસ્થિતિ છેલ્લા 10 વર્ષમાં આ નફરતી વાતાવરણને ભારતીય જનતા પાર્ટીની સરકાર બની. નાણાંની રેલમ શેલમ થઈ. એક બાજુ કટ્ટરતા, એક બાજુ દેશ તોડવાની માનસિકતા, એક બાજુ નફરતી વાતાવરણ, એને નાણાં મળી ગયા એટલે વિકરાળ રૂપ ધારણ કર્યું. અને એ જે બુરાઈઓ વાળું જે જહાજ હતું, એમાં જે સુસંગત લોકોને જેને તૈયાર કર્યા હતા, ડેવલપ કર્યા હતા, એ વહાણની અંદર એ જહાજમાં બેસાડ્યા અને બુરાઈઓ વાળું વહાણ દેશમાં ફર્યું. આ જે પ્રકૃતિથી, આ પરિસ્થિતિથી દેશનો એક વર્ગ એવું ચોક્કસ માનતો થયો કે દેશ ખતરામાં છે. અને એની સામે એક શેતાની વાતાવરણ દેશને લોકોની સામે આવી ગયું કે આમની સામે લડશું તો સંઘર્ષ કરશું તો સમય બરબાદી, કશું હાથમાં નહીં આવે. કારણ કે એટલું વિકરાળ રૂપ
એક વકરેલું રૂપ, એક શૈતાની રૂપ આજે આ ધારણ કર્યું છે. એનું કારણ છે કે 100 વર્ષ પહેલા નફરતી બીજ વાવેલું અને છેલ્લા 10 વર્ષમાં એને નાણાં મળ્યા. આખા દેશની અંદર આરએસએસે પોતાનું સ્થાન બનાવ્યું, આરએસએસે પોતાનું રહેણાંક બનાવ્યું, આરએસએસે પોતાની જગ્યા લઈ લીધી અને આરએસએસે પોતાનું સ્ટેન્ડ મજબૂત કર્યું. પણ દેશને શું મળ્યું? દેશના લોકોને શું મળ્યું? તમે 10 વર્ષ પહેલા આગળ જતા રહ્યો, આરએસએસનું એકમાત્ર હેડક્વાર્ટર હતું, બાકીના તૂટલા ફૂટલા આવાસો હતા. આજે એટલે દાવા સાથે આપણે કહી શકીએ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, આરએસએસને નાણાં મળ્યા. જે લોકો સાદાઈમાં માનનારી વ્યક્તિ, બસની મુસાફરી કરનારી વ્યક્તિ, આજે એના સુપ્રીમો જે છે એ જેટ પ્લસ સિક્યુરિટી તામઝામથી ફરે છે આ દેશની જનતાના પૈસે. તો દેશ મજબૂત બન્યો કે દેશ તૂટ્યો? દેશની અંદર નફરતી વાતાવરણનું પૂર્ણ વિરામ લાગ્યું કે નફરતી વાતાવરણને બઢાવા મળ્યા? એટલે એક વર્ગ જે મજબૂતાઈપૂર્વક આ દેશમાં કહી રહ્યો છે કે આરએસએસની દેશને ક્યારેય જરૂર નહોતી. આરએસએસ દેશને તોડી શકે, ક્યારેય જોડી ન શકે. અને જો આરએસએસ નો હોત તો આ દેશ કેટલો વિશાળ, ભવ્ય અને સુંદર હોત. આજે આપણે માત્ર સપના કરવાના રહ્યા. ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થાની આ ઉપલબ્ધિ સમગ્ર દેશના લોકોને આજે એવી કોરી ખાય છે કે આ સંસ્થાની આવનારા દિવસોમાં કેટલી હદ સુધી નફરતી વાતાવરણના શરત છે એનો કોઈને અંદાજ નથી. આપણે બધા સ્પષ્ટ બનીએ અને આવી માનસિકતાથી જે કામ કરતી સંસ્થાઓને નશ્યત કરવા માટે કે એને અવગણીએ. આભાર.